15 નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિનું આયોજન છે, ત્યારે રાજ્યભરમાં જનજાતીય ગૌરવ વર્ષ ઉત્સવની ઉજવણી થઈ રહી છે। ઉમરગામથી લઈ અંબાજી સુધીની ગૌરવ યાત્રાનો આરંભ થયો। રાજ્યના આદિવાસી પટ્ટા પર જનજાતીય ગૌરવ યાત્રા શરૂ થઈ। ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ તેની શરૂઆત કરાવી। નાણામંત્રી કનુભાઈ દેસાઈ, આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ હાજર રહ્યા। વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ અને ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા। તમને બધાને જણાવીને આનંદ થાય છે કે આ યાત્રાનો પ્રારંભ એ અંબાજીથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને બીજી યાત્રા છે બંને યાત્રા એક કેવડિયા ખાતે ભેગી થશે। લગભગ 14 જિલ્લા, જૂના 53 તાલુકા, નવા 57 તાલુકાની અંદર આ યાત્રા જવાની છે। એ આપણા સૌના માટે મિત્રો ગૌરવની બાબત છે। 1378 કિલોમીટર ચાલનારી આપણી આ ગૌરવ યાત્રા કેવડિયા ખાતે એનું સમાપન થશે। 14 જિલ્લા, જૂના 53 અને નવા 57 તાલુકાની અંદર યાત્રા પરિભ્રમણ કરવાની છે। અનેક જગ્યાએ સ્વાગત પોઈન્ટ છે। સ્વાગત પોઈન્ટ ઉપર પણ મોટી સંખ્યામાં લોકો રહેશે। વિધાનસભાની અંદર એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। એ જ રીતે ભવ્ય રીતે લોકો ઉમળકાભેર આ યાત્રાની અંદર જોડાવાના છે। આજે પણ આપ જોઈ શકો છો કે ઉમરગામ ખાતે જ્યારે આટલી મોટી સંખ્યામાં આ પ્રસ્થાનના દિવસે જ્યારે લોકોએ હાજરી આપી હોય, ભગવાન બિરસા મુંડાજી એ અમારા અને આપણા દેશ માટે જે ધરતી આંબા તરીકે જેમને લોકો ઓળખતા હતા, પણ આજે હું ગર્વ સાથે કહી શકું છું કે ભગવાન બિરસા મુંડાજી તરીકે જ્યારે એમનું સન્માન થઈ રહ્યું છે અને એમનું સન્માન અપાવવામાં જેમનું ખૂબ મોટું યોગદાન છે એવા પ્રધાનમંત્રીજીનો પણ હું આ તબક્કે આભાર માનું છું।